નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝના આ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કૃષ્ણકાંત ઉનડકટ અને સંદેશ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં મારી સાથે ચર્ચામાં છે મહુવાના ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા. કનુભાઈ, હાર્દિક સ્વાગત છે તમારું. કનુભાઈ, સૌથી પહેલાં તમને ટુ ધ પોઈન્ટ સવાલ, તમે કઈ પાર્ટીમાં છો? કારણ કે અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ભાજપમાંથી તમે હજી ઓફિશિયલ રાજીનામું આપ્યું નથી અને ભાજપે પણ તમને છૂટા કર્યા નથી. તો તમારું એક્ઝેક્ટ સ્ટેટસ શું છે? તમે કઈ પાર્ટી સાથે છો? એક વાત સ્પષ્ટ છે કે નિરમા સામે આંદોલન કર્યું ત્યારથી હું ભાજપની સામે લડું છું, સરકારની સામે લડું છું. આખરે અમે સફળ થયા અને 2 વર્ષ પહેલાં જ્યારે તાલુકા પંચાયત લડવાની થઈ ત્યારે પણ અમે સદભાવના સમિતિના નામે લડ્યા અને સદભાવના સમિતિના બેન આજે પણ તાલુકા પંચાયતના અપક્ષ પ્રમુખ છે. તો પછી હવે જ્યારે રિન્યુઅલ કરવાનું આવ્યું ભાજપનું સભ્યપદ, ત્યારે મેં રિન્યુ કરાવ્યું નથી. આજ સુધી મેં રાજીનામું તો નથી જ આપ્યું, પણ જ્યારે મેં મારું સભ્યપદ રિન્યુ નથી કરાવ્યું ત્યારે આપોઆપ જે પૂરું થાય છે એવું સમજી શકાય. અને સદભાવના મંચના જ નામથી અમે 5 બેઠકો ઉપર લડવાનો અત્યારે નિર્ણય કર્યો છે. એટલે સ્પષ્ટ રીતે તમે એવું કહેવા માંગો છો કે તમે હવે ભાજપ સાથે નથી? હાજી, બરોબર. ભાજપ દ્વારા હજી પણ તમને મનાવવાના પ્રયાસો ચાલુ છે એવી વાત તમને મળી છે, એ સત્ય છે? પ્રયાસો આજ પર્યંત ચાલુ હતા એમ કહી શકાય. હવે કદાચ એમણે છોડી દીધા હોય, પણ છતાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ મિત્રો દ્વારા એવી ઓફર મારા સુધી આવે છે કે તમને ભાજપ સાથે શું વાંધો છે, તમે કહો એમ બધું જ કરતા હોય તો કેમ તમે પાછા નથી ફરતા, આવા પ્રશ્નો આવે છે. પણ મેં તો ક્યારનું મારું મન બનાવી લીધું છે. પણ અમને પણ એ જ જાણવું છે અને અમારા દર્શક મિત્રોને પણ એ જ જાણવું છે કે તમને આખરે ભાજપ સાથે અને નરેન્દ્ર મોદી સાથે વાંધો શું છે? વાંધો તો ઘણો જબરદસ્ત છે, કારણ કે ગરીબ ખેડૂતોની 5000 પરિવારો અને એની જમીન જ્યારે સિમેન્ટ કંપનીને આપી દેવામાં આવી લીઝ મારફતે, અને એ જમીનમાં સિંચાઈ થાય એવું સરકારે જ બનાવેલું તળાવ એ પણ સિમેન્ટ ફેક્ટરી કરવા માટે આપી દીધું. એ ઘા મારાથી સહન થઈ શકે એવો નહોતો. એટલે ભાજપનો જ ધારાસભ્ય હોવા છતાં પણ લોકોની સાથે રહીને, પ્રજાના પક્ષમાં રહીને એની સામે અમે આંદોલન છેડ્યું. ખૂબ લાંબુ ચાલ્યું. હાઈકોર્ટમાં અમને નિષ્ફળતા મળી, આખરે સુપ્રીમમાં અમને સફળતા મળી. તમને સૌથી મહત્વનો સવાલ, તમે કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છો? આજ સુધીમાં હજી પણ મારે કઈ બેઠક ઉપરથી લડવું એ અમે અંતિમ નિર્ણય લીધો નથી. અમારી કોર કમિટીની બેઠક દર 2 દિવસે 3 દિવસે અમે મળીએ છીએ, પણ મારી બેઠકો એમાં મહુવા, તળાજા, રાજુલા અને ગારિયાધાર એ 4માંથી કોઈ એક બેઠક ઉપર હું લડીશ એવી ચર્ચા અત્યારે અમારી ચાલુ છે. અચ્છા, એનો મતલબ એવો કરી શકાય કે ગુજરાતમાં આ વખતે મુખ્ય 3 પાર્ટી ઉપરાંત તમારી પણ એક નવી પાર્ટી હશે? અમે પાર્ટી માટે સદભાવના મંચનું રજિસ્ટ્રેશન માટે અરજી કરી દીધી છે, પરંતુ અમને રજિસ્ટ્રેશન અત્યારે થાય કે ન થાય, પણ અપક્ષ તરીકે પણ સદભાવના મંચથી અમે 5 અને કદાચ સુરતની અંદર પણ 2 બેઠકો જેની વાત અત્યારે ચાલી રહી છે, તો અમે 7 બેઠકો ઉપર લડીએ એવું પણ બને. પણ એક વાત એવી પણ છે કે કોંગ્રેસે પણ તમને 5 બેઠક આપવાનું અને ગઠબંધન કરવાનું ઓફર કરી છે. હા, એ ઓફર છે જ, અને એની બહુ જ હકારાત્મક ચર્ચા પણ ચાલી રહી છે. પણ એ ચર્ચા હજી અંતિમ તબક્કામાં છે. એ અંતિમ તબક્કાની ચર્ચા પૂરી થાય ત્યારે જ કહી શકાય કે કેટલી બેઠકો ઉપર કેવા પ્રકારે સમજૂતી થઈ છે. ખરી વાત છે. સામા પક્ષે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ આપના સંપર્કમાં છે અને એ પણ એવું ઈચ્છે છે કે તમે એમની સાથે જોડાઓ. હાજી, એ પણ સાચું છે. પરિવર્તન પાર્ટી સાથે પણ વાતચીત ચાલુ જ છે, અને એમાં પણ કેટલી બેઠકો ઉપર કેવા પ્રકારે સમજૂતી થાય એ હજી સમય બતાવી શકે. પણ હવે ચૂંટણીને બહુ વાર નથી, ત્યારે બી તમને એવું નથી લાગતું કે તમારું જે વલણ છે, તમારું જે સ્ટેટસ છે એકદમ ક્લિયર નથી? તમે નથી ભાજપમાં, નથી કોંગ્રેસ સાથેનો હજી વિચાર કર્યો, નથી તમે ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે, તો એકચ્યુઅલી તમે શું વિચારો છો? તમે શું ઈચ્છો છો? અમે અલગ છીએ એ તો નક્કી જ છે. અમે નથી પરિવર્તન પાર્ટી સાથે, નથી કોંગ્રેસ સાથે, ભાજપ સાથે તો હરગીજ નહીં.
અમે અલગ છીએ, પણ સમજૂતી કોંગ્રેસ અને પરિવર્તન પાર્ટી સાથે કરવા માટેની અમારી પૂરી તૈયારી છે અને એ સમજૂતીની વાતચીત ચાલે છે. પણ આપણે સમજીએ છીએ કે સમજૂતીની વાત ઘણીવાર છેલ્લા તબક્કા સુધી, છેલ્લા દિવસો સુધી ચાલે, પણ અમે 5 અને વધારાની 2 બેઠકો સુરતની એમ 7 બેઠકો ઉપર લડશું એ વાત લગભગ નક્કી છે. 5 બેઠકો માટે તો નક્કી જ છે. પણ મને એક સીધો સવાલનો જવાબ આપો કે તમે કોઈની સાથે ગઠબંધન કરશો કે નહીં, કોઈ સાથે સમજૂતી કરશો કે નહીં? કોંગ્રેસ અને પરિવર્તન પાર્ટી બંને સાથે ગઠબંધન કરવાની અમારી તૈયારી છે, પણ એ અમારી બેઠકો ઉપર કયા પ્રકારે જો અમને બરાબર રીતે છૂટછાટ આપે તો બાકીમાં અમે એને આ સમગ્ર ગુજરાતમાં સહકાર આપવા તૈયાર છીએ. પણ આ બેમાંથી તમારી વિશેષ લાગણી કઈ તરફ છે? કોંગ્રેસ તરફ છે કે ગુજરાત પરિવર્તન પાર્ટી તરફ? વિશેષ લાગણી કોંગ્રેસ તરફ કહી શકાય. એ એટલા માટે કહી શકાય કે આંદોલનના છેલ્લા ભાગમાં જે અમને કોંગ્રેસ પાર્ટી તરફથી તો એઝ એ પાર્ટી નહીં, પણ જયરામ રમેશ જે પર્યાવરણના મંત્રીશ્રી હતા, એમણે અમારી સાચી વાતને ઉજાગર કરવા માટે અમને સારું એવું યોગદાન આપ્યું અને સુપ્રીમ કોર્ટમાં જયરામ રમેશજીની બનાવેલી કમિટી એણે તટસ્થ રિપોર્ટ રજૂ કર્યો. પછી તો સુપ્રીમ કોર્ટના આદેશથી બીજી પણ કમિટી નિમાઈ, એણે પણ એવો જ રિપોર્ટ આપ્યો અને ત્યારે સુપ્રીમ કોર્ટને સમજાયું કે ઉજ્જડ નહીં પણ આ તળાવની જમીનમાં કારખાનું કદી ના થઈ શકે અને એવો ચુકાદો, એવું એફિડેવિટ બન્યું. એટલે કોંગ્રેસ પ્રત્યે અમારી હમદર્દી સ્વાભાવિક છે, પણ પરિવર્તન પાર્ટી પણ આખરે તો આજનું જે શાસન છે એની સામે જંગે ચડી છે, તો એને પણ એટલું જ અમે સન્માન આપીએ છીએ. પણ તમે માનો છો કે હવે નરેન્દ્ર મોદી આ ગુજરાતનો વધુ વિકાસ કરી શકે એમ નથી? એવું તો હું ચોક્કસ માનું છું. આ વિકાસનો રાહ જે કહેવાય છે, લોકોને દેખાય છે, એ ખરેખર વિકાસનો નથી પણ વિનાશ તરફ લઈ જનારો છે. મને એક પિક્ચરનું ગીત પણ વારંવાર હમણાં યાદ આવે છે કે દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા. હું જાણતો તો એ સચ્ચા જૂઠા એ નામનું કંઈ પિક્ચર હતું. એટલે તમારો સીધો મતલબ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર છે? હા, એટલે ચહેરાને ન જુઓ એમ હું કહેવા માંગુ છું. બહારનો દેખાવ માટે મારો મતલબ છે કે ચહેરો એટલે માત્ર ચહેરો નહીં, પણ એણે જે ચહેરો ગુજરાતનો બહારથી બનાવ્યો છે એ ચહેરો પણ અંદરથી વિનાશ તરફ લઈ જશે. કારણ કે ખેડૂતોનું પતન થાય, ગૌચરો બધા લૂંટાઈ જાય, માલધારીઓનું અસ્તિત્વ ના રહે, તો પછી આખરે શહેરો પણ ગામડા ઉપર તો જીવે છે. કનુભાઈ, ટુ ધ પોઈન્ટની આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પણ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, ફરીથી મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ.